કે તમે વિદ્વાન વ્યક્તિ છો, ધારાસભ્ય છો, વકીલ તરીકે પણ તમે ડિગ્રી મેળવી છે અને પોલીસ ખાતામાં તમે નોકરી કરી છે. અને આમની સમગ્ર ટીમને મારે એ કહેવાનું કે ચૈતરભાઈ વસાવાનો ઘણા સમયથી આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો અને એ જામીન પર છૂટ્યા હતા અને કોર્ટમાં ચાલુ કેસ હતો. તો એ વખતે કોઈ કાળજી ના રાખી. ચૈતર વસાવાનો કેસ લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ હતો, પરંતુ તેમના માટે એક સારો વકીલ ના રોકી શક્યા. આ શબ્દો છે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જે રાજપીપળાની સેશન્સ કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવી તેને લઈને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. અને હવે આ વિરોધ પ્રદર્શન પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કટાક્ષ કર્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. થોડાક સમય અગાઉ રાજપીપળાની સેશન્સ કોર્ટ દ્વારા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીઓ પર વર્ષ 2023માં જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને 7 વર્ષની સખત સજા જાહેર કરવામાં આવી છે. આ સજાને લઈને હવે દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. એક તરફ આમ આદમી પાર્ટીએ આજે સમગ્ર ગુજરાતમાં તેના ધારાસભ્યો હોય, તેના પદાધિકારીઓ હોય, તેમણે આ સજાની વિરુદ્ધમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યા છે. તો હવે આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં મનસુખ વસાવાએ એવું કહ્યું છે કે ચૈતર વસાવાની સામે તો આ કેસ ઘણા લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો, કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હતો. તો આમ આદમી પાર્ટીએ કેમ તેમના સમર્થનમાં એક સારા વકીલ ના રોક્યા અને હવે સજા પડી ગઈ એટલે તમામ લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવી ગયા. અને ચૈતર વસાવા જ્યારે જેલમાં ગયા તે અગાઉથી જ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય તેમની પ્રશંસા કરતા આવ્યા છે. તો આવો સાંભળીએ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર મામલે શું કહ્યું છે. મારે એમ કેવું છે આમ આદમી પાર્ટીના નેતાઓને, ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને, કે તમે વિદ્વાન વ્યક્તિ છો, ધારાસભ્ય છો, વકીલ તરીકે પણ તમે ડિગ્રી મેળવી છે અને પોલીસ ખાતામાં તમે નોકરી કરી છે. અને આમની સમગ્ર ટીમને મારે એ કહેવાનું કે ચૈતરભાઈ વસાવાનો ઘણા સમયથી આખો મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો અને એ જામીન પર છૂટ્યા હતા અને કોર્ટમાં ચાલુ કેસ હતો. તો એ વખતે કોઈ કાળજી ના રાખી કે ભાઈ ચૈતરભાઈને બચાવવા માટે કોર્ટમાં સારા વકીલ આપણે રોકીએ. એમનો જે વકીલ છે એને મદદમાં કોઈ બીજો વકીલ રોકવાનો હતો એ કોઈ ચિંતા જ નહીં કરી. જજમેન્ટ આવ્યા પછી આ બધા નેતાઓ તૂટી પડ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં. પણ ચૈતરભાઈ બી ખૂબ સારી રીતે જાણે છે. ચૈતરભાઈ છેલ્લા ઘણા સમયથી એ બિલકુલ પાટા પર આવી ગયા હતા, સરકારની પણ પ્રશંસા કરવા લાગ્યા, સરકારના મંત્રીઓનો પણ એમને વાત કરી. એને ખુદ ભાષણની અંદર કહ્યું છે હું મુખ્યમંત્રીને પણ મળું છું, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ મળું છું, મારા કામો થાય છે. આ રીતના વાત કરીએ ચૈતર વસાવાની. તો ચૈતર વસાવાને વનકર્મીઓ પર વર્ષ 2023માં જે હુમલો થયો હતો તે કેસમાં 7 વર્ષની સજા થઈ છે. આ ઉપરાંત 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. અને સરકારી વકીલનો એવો આરોપ છે કે ચૈતર વસાવાએ આ વનકર્મીઓને એમના ઘરે બોલાવીને તેમની પણ હિંસા કરી હતી, તેમની જોડેથી ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો અને પિસ્તોલ બતાવીને ફાયરિંગ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ જે કેસ છે તે કયો નવો વળાંક લે છે. પરંતુ ચૈતર વસાવાને જે સજા થઈ છે તેને લઈને હાલમાં તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં હાલમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.